तो लहण फोलવાનું કામકાજ ચાલે છે. મારા પપ્પા લસણ ફોલે છે. હનુમંતુ બેન ક્યાં ગયા? હનુમંતુ સાદું પીવા કે બાજુ ઉપડ્યા મમ્મીનો ફોન લઈ આ હું છે ચા દેવા. કોને ચા દેવા દો? પપ્પાને ને પપ્પાને ને આપણે એને પાયો ચા આને ને એલા વાસણ પાણી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો બધા મજામાં જ છો, પણ અમે પણ મજામાં જ છીએ. તો અત્યારમાં તમારી ભાભીએ મસ્ત મસ્ત ખાવાની ચીજ બનાવી છે. શું બનાવી છે તમે કોમેન્ટમાં કહેજો. જો આને શું કહેવાય તો મને નથી ખબર. જો કે મસ્તીની છે, ન ખાવું હોય ને તો ખાવ થાય એવી છે. શું કહેવાય શું કહેવાય મને ક્યાં ખબર છે. આપણા યુટ્યુબ ફેમિલી પાસે માંગુ છે ને કે શું કહે છે એનો જવાબ. તો કહેશું કે આને શું કહેવાય. એની પાછળ દોડાતું વતન જાય. અમારા સબસ્ક્રાઈબર આનો જવાબ દીશે. આ શું ઠીક. તો આમાં છે છા, આમાં દૂધ. તો તમને ભૂખ નથી લાગી હવે? ખીરાવું નથી. મેં તો સાદું પી લીધું છે, તો આપણે કંઈ ચીરાવાનું નથી. તમે છે 10 વાગે સા આવે ને ત્યારે તે તમારા બંધુબેન તો હવે જાગી ગયા છે. તો ખાટલામાં પીડ્યા છો કે તેડવા હાલો દી આપવું એમ કીધું. કા આવડી મોટી ને કઈ તેડાનું છે? કેવડી મોટી સોડી છે અમારા આવડી. આને તેડાય ઊભી થતો ઊભી થાય એમ કહું છું. હાલ તેડી જાવ. કોટ પહેર લે. હાલ જો કોટ પહેરો તારો. કેવી ઠંડી ઠંડી બહુ છે ઠંડી. લે જો તો આવડી મોટી કેમ તેડી એમાં કે દિયા ફૂઈ મારે તેડવા હાલો. કામંદુ બેન હા હું જતો સોડી ઊંઘમાં લાગે. ઊંઘમાં સોય હે? સાદું પીઓ, સાદું પીવાનું છે. હાલ સાદું પી લે. હા મારા બંધુબેનને મજા ન હોય એવું લાગે છે મને. કેમ કે એને કાલની મજા બગડી ગઈ છે. શરદી જેવું થઈ ગયું છે. તો હવે તો સાદું પીવા થઈ ગયું. રોડામાં સાદું પીવા લે જાગીને તરત તો ફોન આરે વ્યવહાર. ફોનમાં હતા જોવા મળી જાગીને તરત. કામ સાદું પીવાનું છે ને? તો હવે તો દી હાથમાં ના ના હાથની જોશે. આજની જો અમારે શું કપાને લઈ ગઈ એમાં અમારે કૂટેલા કેવા છે? પાણી ચડાવી જશે. કૂટેલા થઈ જશે. કૂટેલા એટલા છે પણ મારા ભાભી હાવ ટાઢા છે ને વીણતા જ નતા. પછી કૂટેલા ન હોય પણ કૂતેલા થોડા વીણવાના હોય કઈ. એ વીણવાના નહીં, નીંદવાના હોય એમ. મુને મને કૂતેલા વીણતા જ નતા. ના ના 6 વાગે ક્યાં ઘરે જશું? થોડીક વાર છે, હમણાં ઘરે જવું છે. ઘરે જઈને ઢોર પણ ધોવાના છે બાકી. હાલો હવે આપણે ઘરે આવતા થઈ જઈએ. ઘરે જઈને ઢોર દોશું. પાછા ઘરે જઈને ગામમાં ઘરે જઈને મળવી. તો લહણ ફોલવાનું કામકાજ ચાલે છે. મારા પપ્પા લસણ ફોલે છે. હનુમંતુ બેન ક્યાં ગયા? હનુમંતુ સાદું પીવા. તારા હાથું ખોવાઈ જતું હોય કોઈ ઠેકાણે હોય ને. એને પાછા ઢોર દોવાનું કામકાજ ચાલે છે. અને ભાભી તો ઘરે શું કામ કરતા હોય શી ખબર. ઘર પર હાલા જવી શેનું કામ હાલે છે. લગભગ તો શાક બનાવતા છે. જો બની ગયો હોય તો હું લેતી આવું. સાક્ષીબેન તો ઘરે ને ઘરે છે. લગભગ ફોનમાં જોઈતા હશે સાક્ષીબેન. જો દોડી આવે સાક્ષી. સાક્ષીનું નામ લીધું કે સાક્ષીબેન હાજર. સાક્ષી ક્યાં જશ? બાન ફોન લેવા જશ? જાતી હેલ મમ્મી હા મુજાને હાલ છે. તમારી ભાભી છે કે પાલા જાય છે. શું લેવા જાવ છો? બવણી ધોવા. સા બની ગયો છે. આને પાતો હાલે છે. લે હાલે આમાં ગળ્યું દૂધ છે તો આપણે પગી જશે. દૂધ પીવાને સાત યાર છે. મને દેવું જ પડશે ને મારો જીવ પડશે. એમ ન હાલે, દેવું જ પડે. હો દેવું જ પડશે. જો સા વયો જો મને બહુ ભૂખ લાગી છે. લે દેશી સુલાનો સા એમ. તો તમે ગેસમાં કેમ નથી બનાવતા? અમારે ગેસમાં નથી ભાવતો. નથી ભાવતો એમ નહીં, ખૂટી ગયો છે. હે વેલી વગર ના કરો માં કોકને.
એટલે ખૂટી જ છે. હું ક્યાં ખોટું કહું? હું હાસું કહું છું. નાનો બાટલો છે ને એમાં બાટલો લીક થઈ ગયો છે. લીક થઈ ગયો છે. હા ઠીક, તો મને આ દૂધ દેવાનું છે કે નહીં? અડાળ લાવ. અડાળી, ઘાસની અડાળીને પીસું આપણે હો. તો અમે તો જો દૂધ પીવા બેસી ગયા છીએ, એટલે ગળું દૂધ છે. સાદું તો પીવાનું બાકી છે અમારે સાક્ષીબેનના વાટકામાંથી. અમારે સાક્ષીબેનના વાટકામાંથી હું લઈ લઉં. કોને ગળું દૂધ ભાવે એમને કોમેન્ટમાં કહેજો હો. કે બાજુ ઉપડ્યા આવી જશે મમ્મીનો ફોન લઈને. આવું છે ચા દેવા. કોને ચા દેવા દે? પપ્પાને નહીં. દેખાડો પપ્પાને નહીં. એટલે આપણે એને પાયો સા આને નહીં લા વાસણ પાણી સાક્ષી આને પાઈ દીજો. પાલું જો મારો ફોન લઈને આવી. પાલું કોનો ફોન લાવી? મમ્મીનો ફોન લાવી. તારું દૂધ પી લેવે ને વંદુ બેન ઢોળે નાખશે. વંદુ પગ ટૂંકો લઈ લે. મારું કોઈ રાખે નહીં